ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના નવા તમારા ફ્રેશ વ્લોગમાં. અંશુ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં વાગ્યા છે, હજી તો 7:30 જ થયા છે. તો અંશુભાઈ જાગ્યા ને તમારા ભદુભાઈ કે મારે જાગી જવું છે. એ કે કેમ ભદુભાઈ? તો ભદુભાઈ હારો જાગી ગયા છે. અંશુભાઈ અને નાસ્તો કરવા બેસી ગયા છે. ભદુ, અંશુને તો નાસ્તો કરાવ. તો બેની મસ્તી ચાલુ છે. તું ઘડિયાળમાં જોવે છે, તને ખબર પડે છે કેટલા વાગ્યા? તો ભદુભાઈ રોટલી ને બટકા ખાય છે. જોકે એને શીરો જ ખવડાવીએ છીએ અમે, પણ ભાઈ વહેલા જાગી ગયા તો હજી કઈ શીરો બનાવ્યો નતો ભાઈ ની યારે. જો તો એક વખત જરાક નહીં એવી અડાડી દીધી છે, ચડાડી દીધી. હવે ચા વાળો થઈ ગયો છે. એ તું નાસ્તો તો કર. નાસ્તો તો કર લે. જો અમારે અત્યારમાં એની એક્ટિંગ ચાલુ. એની ઊંઘ થોડીક વાર પહેલા હજી અંશુની ઉડતી એ નથી. એને જેવું સાંભળ્યું કે ભદુભાઈ જાગી ગયા છે, કે ભદુભાઈ જાગે છે, એટલે સીધે જાગી ગયો. એની ઊંઘ ઉડી ગઈ. જો અવની નાઈને નીકળી ગઈ, ટુવાલ નાખી દીધો હુકવા. હવે જો આળસ આવતી હતી વાળ ધોવાની, વિચારતી હતી ધો કે ના ધો, ધો કે ના ધો. એમાં એવું શિયાળો આવે, ઠંડી એવી લાગતી હોય એટલે એમ થાય કે ધોવા કે ના ધોવા. ફાઇનલી હિંમત કરીને તોય વાળ ધોઈ લીધા છે, પણ લાગે છે કોકનો ફોન આવે છે. ફોનમાં વાત કરીને પાછા મળીએ. ભૂમિ ઊંધિયું બનાવ્યું છે, તો તારે રોટલી ખાવી છે, રોટલો ખાવો છે કે ભાખરી ખાવી છે? રોટલો કા ભાખરી બેમાંથી એક ગમે બનાવજે ને, જે તને ઠીક લાગે એમાં. તો રોટલો બનાવ. અંશુ તો રોટલી જ ખાહે. અંશ રોટલી ખાશે, મમ્મી રોટલી ખાશે, હું રોટલી ખાઈશ, તું રોટલો. તારે નથી ખાવી રોટલી? આજ ભાગ રોટલો નથી ખાવો. એ છે મારે મેં એવું છે આજ મસ્ત આનું શું કહેવાય ઓલું બનાવવું છે, સલાડ બનાવવું છે. એવું છે એટલે સલાડ આરે મને એમ થાય કે રોટલી મજા આવે. એટલે રાયતા જેવું બનાવવાની? રાયતા જેવું બનાવવું છે. ઓકે સારું, મારે તો ગમે તું જે બનાવી લેજે ને. ગમે ભાખરી મમ્મીને પૂછી લેવું હોય ને તો મમ્મી જે કે એ પ્રમાણે બનાવજે. વાંધો નહીં. તો આજે તો બપોર પછી તેલ નાખવું છે, જામી ગયું તો તડકે મૂકવું પડશે. અત્યારે તડકે મૂકી દેશે, બપોર પછી જામી જાય તો ઓગળી જશે ને, તો પછી આવની તેલની માલિશ કરી દેશે માથામાં મસ્ત ચમકી ને. એ કરવાની અમને તો ખૂબ જ મજા આવે. એમાં તો નામ જ ના લે કે ઊભા થાય. એક જો અહીંયા અમારે તડકો આવે, અત્યારે બપોરથી સાંજ સુધી તડકો આવે સરસનો. અત્યારે તો સરસ લાગે, ગરમીનો પછી ખબર નહીં. તેલ મૂકી દઈ બસ ઉભી રહે. જો તેલ ઓગળી ગયું હશે અત્યારે, કારણ કે આખો દિવસ તડકો આવ્યો હતો, તમે જોઈ શકો. એટલે અહીંયા અત્યારે મારા ગેલેરીમાં આખો દિવસ તડકો આવે. સવાર સુધી ના આવે, પણ બપોર પછી તે કન્ટિન્યુ આવ્યા જ રાખે. તો હવે ભૂમિને તેલ નાખવાનું છે, તો આપણે ભૂમિને તેલ નાખીએ. તો જો મમ્મી કપડાં હકેલે છે ને, આ ભાઈને કપડાને થપી આખી ઊંધાને ચતી કરવી છે. અને અંશુભાઈ જો અમારે એને એક ડ્રોઈંગનો શોખ છે. મેં તમને પહેલા જ કીધું હતું, આખો દિવસ એને સ્કૂલેથી આવીને એને ડ્રોઈંગ ને રમવું ને એવું બધું હોય, ટીવી જોતા રમવું હોય. અને ભૂમિકે મને તેલ નાખી દો ને. તેલમાં એક સ્પેશિયલ વસ્તુ છે જે હું તમને ખાસ કરીને એટલે હું તેલનું તમને કહું છું, કારણ કે મેં ના ઘરે તેલ બનાવ્યું છે. ડબ્બા ઉપરથી ના જતા કે ઘરે તેલનું તમે કેમ કહો છો, પણ અંદર છે ને એ ઘરનું તેલ છે. આપણે એમાં ઘણી બધી વસ્તુ તેલમાં મિક્સ કરી છે. કા ભૂમિ? તેલમાં છે ને મેં તમને કીધું હતું ને કે તેલમાં આપણે ઘણી બધી વસ્તુ છે, ઘરે બનાવેલું છે. એ પાછું અમે જ્યારે તેલ બનાવશું ને આખી હું તમને છે ને એની રેસીપી જ કહીશ કે કેવી રીતે તેલ બનાવ્યું હતું. ત્યારે આંબળાની સિઝન છે ને, તો આંબળા અને ભાંગળું અને એવી બધી વસ્તુ નાખીને તેલ બનાવ્યું હતું. તો આ તેલનો છે ને ફાયદો એવો છે કે તેલથી અમે છે ને હમણાં મેરેજ ને એવું હતું ને, તો વાળમાં આપણે હેર સ્ટ્રેટ કર્યા હોય ને બધી હેરસ્ટાઈલ લીધી હોય, મશીનનો એનો યુઝ થયો હોય ને, બીજાને તો નથી ખબર, અમારા વાળ છે ને બહુ જ એટલે બહુ ઉતરે છે અને શું આમ પાસે રફ હેર થઈ ગયા છે. તો આનાથી ને એકદમ વાળ મસ્ત થઈ જાય છે. તો અમે આ બધી વસ્તુ તેલ નાખીએ છીએ એટલે વાળમાં થોડો ઘણો ફેર પડે. એટલા માટે શું અમે આ તેલ વાપરીએ છીએ. અને આ ભાઈ જો અમારા ભા આવી ગયા છે ભેગા એ કે મારે તેલ નાખવું છે બાબાને. કા તારે તેલ નાખવું છે? માલિશ કરી દો. જો તો આ ભાઈ તારે નાખી દેવું છે મમ્મીને તેલ. અને
ને અમારે જો તેલ નાખવા બેસીએ ને એટલે અમારે અડધી કલાક તો ગણી જ લેવાની. એનું રીઝન છે એક જણ ગમે તેલ નાખતું હોય ને ઈ તો ઘડીકમાં ના કહેવાનું જ નથી કે હવે બસ કરી દો. બીજા વખતે સામેથી આવી રીતે એમ કહે કે ભાઈ હવે હું તેલ થઈ ગયું તાર તેલ લખાઈ ગયું છે હાલશે બસ આટલું. એટલે એમ ઇનડાયરેક્ટલી પૂછો ને હું બંધ કરી દઉં એવું થાય તેલમાં. તો કા મમ્મી આપણે તેલમાં મારો વારો છે હમણાં તેલ નાખવાનો. જો લાઈનમાં બધે છે જો મમ્મી કે હું કપડા હકેલો ને પછી મારો વારો છે. મમ્મી કપડા હકેલે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ સવારના બાકી છો આપણે જય શ્રી કૃષ્ણ નથી હા, આવ્યા. જય શ્રી કૃષ્ણ માથામાં ખેવાનું નથી. જય શ્રી કૃષ્ણ. આ ભાઈ વાળ વરવાનો ટાઈમ નથી આવવા દેતા. જો અમારા આ ભાઈ એવા છે ને. અને એટલું રોઈને મારે એનો જો, અવાજ જો. બેસાડી દીધો છે કે તમે વાત જવા દો. હમણાં તો નવું શીખો છે સુતા સુતા એને રોવું આવે. નીંદર કરતા હોય નીંદર કરતા ઓ જા જા. બાકી આ બધું બાકી ઓય બાબા. ગીત ગાય છે ને રમે છે. ઓમ એના નાની સાથે વાત કરે છે. જો ઓમ નાની સાથે વાત કરે છે. ઓમ નાની સાથે વાત કરો છો? નાની સાથે વાત કરસ તું? એને ધરારથી મોબાઈલ આપણે જેમ મોબાઈલ સીધો રાખીને એવી રીતે રાખીને જ વાત કરવી છે. તો જો ભદુભાઈ આપણા તમે જોયું નાની સાથે વાત કરે છે. શિવમ ને જીજુ બે આધારી ઈ કેવાયસી કરે છે. હંસ ને ભૂમિ બે રમે છે. કાંચુ ગુડ નાઇટ. ગુડ નાઇટ કે દો ગુડ નાઇટ કે દે. જય શ્રી કૃષ્ણ કે હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો જો તમને આજનો અમારો બ્લોગ સાચો હેલો બોલ અમારા વિડિયોને સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી. થેન્ક યુ. થેન્ક યુ. હવે તો પાછા કાલે મળીશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ.